નમસ્તે. ચાક ગતિ ચેપ્ટરમાં આગળ કોણીય વેગ અને રેખીય વેગ કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ તો આગળ ચોથા ચેપ્ટરમાં પાંચમા ચેપ્ટરમાં આવતું હતું કે વી બરાબર આર ઓમેગા જ્યાં વી જે છે એ રેખીય વેગ છે, આર એ ત્રિજ્યા અંતર છે અને ઓમેગા જે છે એ શું છે? કોણીય વેગ. ઓમેગા શું છે? કોણીય વેગ. તો આ આગળ પાંચમા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છે કે વી બરાબર આર ઓમેગા, જે કેન્દ્રગામી પ્રવેગ વિશે માહિતી અભ્યાસ કર્યો હતો એમાં વી બરાબર આર ઓમેગા આવતું હતું. તો આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. હવે આપણે સદિશ સ્વરૂપે જોઈએ તો ઓમેગા ક્રોસ આર થાય. વી સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ આર સદિશ. તો આ છે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. હવે પ્રવેગ, તો કોણીય પ્રવેગ શું થાય? કોણીય પ્રવેગ, તો કોણીય પ્રવેગ એટલે કે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. કોણીય પ્રવેગ એટલે શું? કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો આને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. તો કોણીય વેગ એટલે શું થાય? ઓમેગા થાય. કોણીય વેગ એટલે શું થશે? ઓમેગા. તો ઓમેગામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. તો લિમિટ લઈએ તો શું થશે? ડી ઓમેગા બાય ડીટી. લિમિટ લેતા શું થશે? આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. જ્યાં આલ્ફા જે છે એ શું છે? કોણીય પ્રવેગ. આલ્ફા છે કોણીય પ્રવેગ છે. તો કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય એટલે આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. જો લિમિટ લઈએ તો હવે આગળ જોઈએ કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો એ બરાબર શું થાય? તો ડીવી બાય ડીટી થાય. આ છે રેખીય પ્રવેગ અને આ છે રેખીય વેગ. તો એ બરાબર શું થાય? ડીવી બાય ડીટી. તો ડી બાય ડીટી, તો વી સદિશ બરાબર શું છે? વી સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ આર સદિશ. ઓમેગા સદિશ ક્રોસ આર સદિશ. તો આનો વિકલન, તો ગુણાકારનો નિયમ, વિકલનમાં ગુણાકારનો નિયમ આપણે યુઝ કરીએ તો ગુણાકારનો નિયમ શું છે કે એક એમનેમ ગુણાકારમાં એ ઇન્ટુ બી, એ બી હોય એનું આપણે વિકલન કરવું હોય તો શું થાય? એ એમનેમ બીનું વિકલન પ્લસ બી એમનેમ એનું વિકલન, એક એમનેમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ પહેલાંનું વિકલન. તો જોઈએ તો ઓમેગા એમનેમ ક્રોસ આરનું વિકલન એટલે ડીઆર બાય ડીટી પ્લસ
આર સદીશ એમને એમ ક્રોસ ડી ઓમેગા બાય ડીટી એ સદીશ બરાબર. તો એ સદીશ ડીઆર બાય ડીટી. તો ડીઆર બાય ડીટી એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં શું મળે? વેગ મળે પ્લસ આર ક્રોસ ડી ઓમેગા બાય ડીટી. તો ડી ઓમેગા બાય ડીટી બરાબર શું છે? આલ્ફા છે. ડી ઓમેગા બાય ડીટી બરાબર શું છે? આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ. શું છે? આલ્ફા. તો એ સદીશ બરાબર શું થશે? ઓમેગા સદીશ ક્રોસ વી સદીશ પ્લસ આર સદીશ ક્રોસ આલ્ફા સદીશ. તો આ છે કોણીય પ્રવેગ અને આ છે રેખીય પ્રવેગ. તો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ સદીશ બરાબર ઓમેગા સદીશ ક્રોસ વી સદીશ પ્લસ આર સદીશ ક્રોસ આલ્ફા સદીશ. તો પહેલાં કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તો વી બરાબર આર ઓમેગા. તો વી સદીશ બરાબર ઓમેગા સદીશ ક્રોસ આર સદીશ. સદીશ સ્વરૂપે લખીએ તો વી સદીશ બરાબર ઓમેગા સદીશ ક્રોસ આર સદીશ. હવે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એટલે શું? તો કોણીય પ્રવેગ એટલે કે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. તો આલ્ફા બરાબર શું થાય? ડી ઓમેગા બાય ડીટી. આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. હવે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ જોવો છે. તો એ બરાબર રેખીય વેગ પ્રવેગ એ સદીશ બરાબર ડીવી બાય ડીટી થાય. તો વી બરાબર ઓમેગા ક્રોસ આર છે. તો ઓમેગા એમને એમ અને આરનું વિકલન એટલે ડીઆર બાય ડીટી પ્લસ આર એમને એમ ક્રોસ ઓમેગાનું વિકલન એટલે ડી ઓમેગા બાય ડીટી. તો એ સદીશ બરાબર ઓમેગા ક્રોસ વી સદીશ ઓમેગા સદીશ ક્રોસ વી સદીશ પ્લસ આર સદીશ ક્રોસ આલ્ફા સદીશ. એટલે આ છે કોણીય વેગ અને કોણીય પ્રવેગ વિશે માહિતી.